આ 7 સોપાન શોભિત છે. એમાં પહેલો ખંડ, પહેલું સોપાન, પહેલો કાંડ બાલકાંડ, એનું મંગલાચરણ જ્યારે ગોસ્વામીજી, મંગલાચરણના આપણા સંસ્કૃતમાં કેટલા કેટલા પ્રકારો છે એ આપણા વિદ્વાનો આપણને સમજાવતા હોય છે. એમાં અત્યારે આપણે નથી જવું કે મંગલાચરણ કેટલા પ્રકારના હોય. બહુ જ દર્શન આપણા દેશના ઋષિ મુનિઓએ કર્યું છે. તો માનસના પહેલા સોપાનમાં મંગલાચરણના 7 મંત્રો લખ્યા છે, 7 શ્લોક લખ્યા છે. પછી અમારે રામાયણના વિદ્વાનોએ એના ઉપર બહુ ચિંતન કર્યું કે ભાઈ 7નો આંકડો એટલા માટે છે કે 7 આકાશ, 7 પાતાળ, 7 સમુદ્ર, 7 ઘણી વસ્તુ. હવે તો અમારે રહ્યા નહીં ડાયા દાદા શાસ્ત્રી નડિયાદ પાસે, એ પદ્મશ્રી થયા અને મા મંડલેશ્વર પણ રહ્યા. એણે એક નાની એવી પુસ્તિકા બહાર પાડી હતી. એમાં ભારતીય સંસ્કૃતિ, વૈદિક વાંગ્મય, સનાતન પરંપરામાં આ સાંખ્ય આપ્યું. 1 શું છે, 2 કેટલી વસ્તુ છે, 3 કેટલી વસ્તુ, 4 કેટલી, 5 કેટલી, એમાં 7નો આંકડો આવ્યો ત્યારે 7 કેટલી વસ્તુ છે. એ જેને આવી માહિતી પ્રાપ્ત કરી એના માટે બહુ ઉપયોગી ડાયા દાદાનું એક નાનકડું એવું પુસ્તક હતું, એને મને આપેલું. આ સંગીત જે છે એના સૂર 7 છે. શ્રીમદ ભાગવતની કથા આપણે બેસાડીએ તો 7 દિન સપ્તાહ હોય છે. આપણું અઠવાડિયું 7 દિવસનું હોય છે. જ્ઞાનની ભૂમિકા 7 છે. હું 7. મેં રવેચીની કથામાં કહ્યું કે માણસે રામચરિત માનસના ઉત્તરકાંડને લક્ષ્યમાં લઈને કહ્યું કે બધું 7 સોપાનનું કે 7 વસ્તુનું સેવન કરવું જોઈએ. એવું મેં કહ્યું. 7 વસ્તુનું માણસે સેવન કરવું. જેમ કોઈ ઔષધિનું આપણે સેવન કરીએ ને તંદુરસ્ત રહેવા માટે, એવી 7 વસ્તુનું સેવન કરવું જોઈએ. તો 7 મંત્રોમાં રામાયણનો જે પહેલો ખંડ, જે પહેલું પ્રકરણ બાલકાંડ, પ્રથમ સોપાન, એમાં 7 મંત્રોમાં ગોસ્વામીજીએ મંગલાચરણ કર્યું છે. 1-2 મંત્રોનું સ્મરણ કરી દીધું. વર્ણાનામર્થ સંગાન રસાનામ છંદ મંગલાનામ ચ કર્તા વંદે વાણી વિનાયકો ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા સ્વાંત વંદે બોધમયં નિત્યં ગુરુ શંકર વિશુદ્ધ વિદ્યા